ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણી અને કડીની પેટા ચૂંટણી યોજાઈ ત્યારબાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, કારણ કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે વધુ મજબૂત બનતી જાય છે। વધુ મજબૂતાઈ સાથે પક્ષોને એ ટક્કર આપી રહી છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે હવે સમાચારો એવા પણ વહેતા થયા છે કે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના ઘણા ખરા જેટલા પણ કહેવાય કાર્યકર્તાઓ હતા એ આમ આદમી પાર્ટી સાથે જોડાય છે, પણ જંગી બહુમતી સાથે। 1 2 3 4 નથી, 100 જેટલા, 100 થી પણ વધારે જેટલા જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, એવા સમાચારો પણ વાયુવેગે હવે પ્રસરતા થયા છે। એટલે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને સીધી ટક્કર આપી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ખળભળાટ કોંગ્રેસમાં એવો મચ્યો અને પછી શક્તિસિંહ ગોહિલે ખુદના ખુદ બાઇટ આપી અને એવું એમને પણ કહ્યું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ કોઈ સ્વીકારતું જ નથી, એટલે કે આમ આદમી પાર્ટીને કોઈ સ્વીકારતું જ નથી। ગુજરાતમાં ફક્ત 2 જ પક્ષ છે, એ ભારતીય જનતા પાર્ટી છે અને બીજું કોંગ્રેસ છે। હાલાકી કોંગ્રેસની અત્યારે હાલત એટલી કથળતી જતી છે કે ન પૂછો વાત। હવે કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ છેડો ફાડીને કાં તો આમ આદમી પાર્ટી સાથે જોડાય, કાં તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય। હવે કોંગ્રેસ માટે વિચારવાનું શરૂ કરવાની જરૂર છે। કોંગ્રેસે વિચારવાનું શરૂ કરી દીધું છે એટલા માટે કારણ કે હવે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે। રાહુલ ગાંધી સાથે જે નેતાઓ છે ચર્ચા કરે તે સંભાવનાઓ લાગી રહી છે। એવું એટલા માટે કારણ કે ગુજરાતમાં પાટીદારો અને ક્ષત્રિય, પાટીદાર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સમાજનો બહોળો પ્રતિસાદ છે। તેમની વોટ બેંક ખૂબ જ મોટી છે અને એવું કહેવામાં આવે છે કે આ બંને પક્ષો જે પાર્ટી તરફ હોય છે એ પાર્ટીની જીત અવશ્યપણે નક્કી અને ચોક્કસ હોય છે। પાટીદાર જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય તો પછી ભારતીય જનતા પાર્ટીની જીત અવશ્યપણે હોય છે। ક્ષત્રિય ઠાકોર જો પાટીદાર સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય તો જીત ભારતીય જનતા પાર્ટીની અવશ્ય હોય છે। એટલે એવું કહેવાય છે કે આ બંને જે સમાજ છે કોઈ પણ પાર્ટી સાથે જોડાય તો તેનું પલડું ભારે થઈ જતું હોય છે, તેની જીતની શક્યતાઓ જે છે વધી જતી હોય છે। હાલાકી આપણે જોયું કે અમુક જે પાટીદારના જે નેતાઓ છે, સમાજના આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજ કરી રહી છે એ પણ આપણે જોયું છે। ક્ષત્રિય સમાજ, જે ઠાકોર સમાજના અમુક જે કાર્યકર્તાઓ છે, અમુક જે નેતાઓ છે, આગેવાનો છે, એ પહેલા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી છેડો ફાડીને પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા। એટલે કે હવે આ બંને વોટ બેંક અને હવે કોંગ્રેસ આ બંને પાટીદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને રીઝવવાના પ્રયાસો કરી રહી છે। એવું એટલા માટે ન કરે નારાયણ અને ગુજરાતમાંથી આમનું પક્ષ હટી ન જાય, કારણ કે હવે આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈ સાથે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પણ ટક્કર આપી રહી છે અને કોંગ્રેસને પણ ટક્કર આપી રહી છે। હાલાકી શક્તિસિંહ ગોહિલનું તો એવું કહેવું હતું કે ત્રીજો પક્ષ ગુજરાત સ્વીકારતું જ નથી, એટલે આમ આદમી પાર્ટીને ગુજરાત સ્વીકારશે જ નહીં, સ્વીકારતું જ નથી એવું એમનું કહેવું છે। પરંતુ હવે જંગી બહુમતી સાથે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા છે એટલે હવે લોકોની ચર્ચાઓ થઈ છે કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હવે ગુજરાતમાં વધશે। એ સાથે બીજી વાત કરવી છે કે હવે કોંગ્રેસમાં રહેલા પાટીદારના જેટલા પણ નેતાઓ છે એ રાહુલ ગાંધી સાથે હાઈકમાન્ડ કહે કે ભાઈ મીટિંગ કરો એ પહેલા જ પાટીદાર નેતાઓ જે કોંગ્રેસમાં નેતા બનીને બેઠા છે એ દરેક લોકો હવે રાહુલ ગાંધી સાથે મીટિંગ કરવાના છે, રાહુલ સાથે ચર્ચાઓ કરવાના છે। રાહુલ ગાંધી સાથે ચર્ચાઓ થશે તેમાં AICCના જે પૂર્વ અને ચાલુ જે સભ્યો છે, હોદ્દેદારો છે, તે પણ હાજર રહેશે। જે PCCના ચાલુ અને પૂર્વ હોદ્દેદારો છે એ હાજર રહેશે। જિલ્લાના ચાલુ અને પૂર્વ જે ધારાસભ્યો છે એ હોદ્દેદારો, ધારાસભ્યો દરેક આ મીટિંગમાં હાજર રહેશે। આ મીટિંગમાં રાહુલ ગાંધીને મળ્યા પહેલા કયા કયા લોકો રાહુલ ગાંધીને મળવા જાય છે લિસ્ટ આપવાનું રહેશે, કેટલા ટાઈમ સુધી રાહુલ ગાંધીને મળવાનું છે એનું લિસ્ટ આપવાનું રહેશે। અને મહત્વની વાત એ થવાની છે મીટિંગમાં કે 3 મુદ્દાઓ પર ભાર આપવામાં આવશે। 3 મુદ્દાઓ પર પાટીદાર સૌથી બહોળો સમાજ છે, સૌથી મોટો સમાજ છે, એટલે કોંગ્રેસ પાટીદારોની અવગણના ન કરી શકે એ પહેલા મુદ્દા પર રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે। બીજો મુદ્દો એ છે કે પાટીદારના કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ થશે, કારણ કે હવે કોંગ્રેસ એ પાટીદારોને રીઝવવા અને કોંગ્રેસ હવે પાટીદારોને રીઝવવા માટે
એડી ચોટીનું જોડ લગાવી રહી છે. એટલે રાહુલ ગાંધી જ્યારે પ્રવાસે આવશે ત્યારે રાહુલ ગાંધી સાથે આ ચર્ચા કરવામાં આવશે કે પાટીદારના કોઈ આગેવાન નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી જે તે સોંપવામાં આવે. ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો, રાહુલ ગાંધી પાસે પાટીદારોના 3 ચહેરા જે પ્રદેશ પ્રમુખ બની શકે એવા 3 ચહેરાઓના નામ આપવામાં આવશે. પહેલા છે કિરીટ પટેલ, બીજા છે પરેશ ધાનાણી અને ત્રીજું નામ હજી થોડું ચર્ચામાં છે. કદાચ નામની ચર્ચા જેની ઠુમ્મરની પણ થઈ રહી છે કે કદાચ ત્રીજું નામ એ પણ હોઈ શકે. આ 3 નામોમાંથી કોઈ એકને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી ચર્ચાઓ. અને હા, આ મુદ્દામાં એ પણ મુદ્દો સામેલ થઈ જશે કે સાઇડલાઇન કોને કરવાના રહેશે. તો સાઇડલાઇન કદાચ ભરતસિંહ સોલંકીને કરવામાં આવે અને અમિત ચાવડાને કદાચ સાઇડલાઇન કરવાની વાત રાહુલ ગાંધી સુધી પહોંચશે, રાહુલ ગાંધીને કરવામાં આવશે. પરંતુ હાલ અટકળો એ ચાલી રહી છે કે કયા પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે જેથી કરીને પાટીદારનો બહોળો સમાજ, બહોળો જનપ્રતિનિધિ ધરાવતો એ સમાજ એ કોંગ્રેસ સાથે જોડાયેલો રહે ને 2027ની વિધાનસભામાં કોંગ્રેસને કોઈ મુશ્કેલી ન પડે એના માટે પાટીદારોને આગળ કરવામાં આવી રહ્યા છે. અને પાટીદારોના 3 નામ પ્રદેશ પ્રમુખ તરીકે આગળ કરવામાં આવશે. કિરીટ પટેલ, પરેશ ધાનાણી અને ત્રીજું નામ કદાચ હજી સામે આવ્યું નથી. પરંતુ મારા વિશ્લેષણ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જેને ઠુમ્મરનું નામ સામે આવે તેવું લાગી રહ્યું છે ને સાઇડલાઇન કરવામાં આવશે. ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને સાઇડલાઇન કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. હવે આ મુદ્દાને લઈને આપને શું લાગી રહ્યું છે કે ખરેખર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વર્સેસ આમ આદમી પાર્ટી જ રહેશે કે પછી કોંગ્રેસ ફરીથી પગપેસારો કરીને પોતાની જે આગવી ઓળખ પહેલા હતી 80-85માં બનાવી શકશે કે નહીં? શું કહેવું આ મુદ્દાને લઈને આપનું? ચોક્કસપણે મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપે હજી સુધી Live 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.